કામરેજ શુગરનું મતદાન ઉત્સાહભેર સંપન્ન. બોઘાન ઝોનમાં 71% જેટલું મતદાન. કામરેજ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના બોઘાન અને પીપોદરા ઝોનમાં યોજાયેલ મતદાન પ્રક્રિયા આજે ભારે ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારો ઉપરાંત જનરલ કેટેગરીના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી સભાસદ મતદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. હવે સભાસદ મતદારોનો ઝુકાવ કઈ પેનલ તરફ રહ્યો છે તે જોવું મહત્વનું બન્યું છે. સવારથી જ તડકેશ્વર, નોગામા અને ગોળસંબા પ્રાથમિક શાળાના મતદાન મથકો પર કામરેજ શુગરના સભાસદ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાંબી લાઈનોમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. જોકે કેટલાક સભાસદોએ મતદાન વ્યવસ્થાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક મતદારોને 2 થી 3 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડતા થાક અનુભવાયો હતો. ખાસ કરીને વડીલ સભાસદ ભાઈઓ બહેનોને લાંબા સમય સુધી ઊભા રહેવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે કેટલાક મતદારો લાંબી લાઈન જોઈને મતદાન કર્યા વિના પરત ફર્યા હોવાની પણ વાત સામે આવી છે. સભાસદોના જણાવ્યા મુજબ એક જ રૂમ અને મર્યાદિત જગ્યામાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી. બેલેટ પેપર દ્વારા મતદાન થતું હોવાથી મતદારોએ ઓળખ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગળ જઈ 4 અલગ-અલગ બેલેટ પેપર પર પોતાના પસંદગીના ઉમેદવારના નિશાન સામે સિક્કો મારી મતદાન કરવાનું હતું. ત્યારબાદ બેલેટ પેપર મતપેટીમાં નાખવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બોઘાન ઝોનના નોગામા મતદાન મથક પર કુલ 1884 મતદારો નોંધાયેલા હતા અને સાંજે 5 વાગ્યા સુધીમાં અહીં 1161 મતદાન થયું હતું, જ્યારે ગોળસંબા મતદાન મથક પર 2131 મતદાન નોંધાયું. આ રીતે નોગામા અને ગોળસંબા મળીને કુલ 3292 મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપલબ્ધ આંકડા મુજબ બોઘાન ઝોનમાં સરેરાશ 71% જેટલું જંગી મતદાન નોંધાયું હતું. ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પૂર્ણ થયા બાદ હવે તમામની નજર મતગણતરી અને પરિણામ પર છે. સભાસદ મતદારોએ કઈ પેનલને વધુ સમર્થન આપ્યું છે અને સહકાર પેનલ કે કિસાન પરિવર્તન પેનલમાંથી કોની તરફ જીતનો કળશ ઢળે છે તે અંગે હવે સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.